સુરતમાં દૂધ, પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવોને લઈને કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા એક વિશાળ હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોંઘવારીના વિરોધમાં કાર્યકરોએ અનોખી રીતે ગરબા રમીને વિરોધ પ્રદર્શન કર્યું છે. સુરત કલેક્ટર કચેરીમાં જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દૂધ અને ઈંધણના ભાવમાં ઝીંકાયેલા અસહ્ય વધારા સામે કાર્યકરોએ કચેરી ગજવી મૂકી હતી. સામાન્ય રીતે નવરાત્રીમાં રમાતા ગરબા આજે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં મોંઘવારીના સામેના એક હથિયાર તરીકે જોવા મળ્યા હતા. હલ્લાબોલના નારા સાથે ગરબે ઘૂમીને કોંગ્રેસે સરકારની નીતિઓ સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. ગરબા અને સૂત્રોચ્ચારના વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ અને રોજિંદા વપરાશના દૂધના ભાવમાં વધારાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કમર તૂટી ગઈ છે. ઘર ચલાવવું હવે સામાન્ય માણસ માટે અશક્ય બન્યું છે, ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે આ ભાવ વધારો પાછો ખેંચે તેવી માંગ કરવામાં આવી છે. આપણા ગુજરાતીમાં એક કહેવત છે, સાઠે બુદ્ધિ નાઠે. ત્યારે વડાપ્રધાન આજે 75 વર્ષની ઉંમરે ચોકલેટ વેચવાનો અને ખાવાનો કાર્યક્રમ કરી રહ્યા છે. આ દેશને સમગ્ર વિશ્વમાં આ દેશને હાસીને પાત્ર બનાવ્યો છે. આ દેશની જનતા આજે મોંઘવારીના મારથી પીડાઈ રહી છે. ત્યારે આ દેશની જનતાની ચિંતા કરવાને બદલે પોતે વિદેશોમાં એશો આરામ કરે છે, ફરવા માટે જાય છે. આજે આ રાજ્યના ગૃહમંત્રી પોતે પણ સ્વિટ્ઝરલેન્ડના પ્રવાસે, ઓલિમ્પિકના નામે સ્વિટ્ઝરલેન્ડના પ્રવાસે ફરવા માટે ઉપડી ગયા છે. આ દેશની, આ રાજ્યની જનતાને રેડી મૂકીને આ રાજ્યની જનતા આજે પેટ્રોલ ડીઝલની ભાવ વધારાથી આજે સીએનજીમાં પણ 2 રૂપિયાનો ભાવ વધારો થયો છે. ત્યારે મધ્યમ અને નાનો વર્ગ જે રિક્ષા ચાલકો છે આ રાજ્યના, એ પણ આ મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. ગૃહિણીઓ ગેસના બાટલા નથી મળતા એના માટે પીડાઈ રહી છે. ત્યારે આવનારા સમયમાં જો આ સરકાર આ મોંઘવારી ઉપર કાબુ નહીં મેળવે તો આ દેશનો કોંગ્રેસનો તમામ કાર્યકર્તાઓ રસ્તા ઉપર નીકળશે અને આ સરકારને જે રીતે હટાવવી પડે એ રીતે અમે હટાવવા માટે તૈયાર છીએ.